તમને પરમાણુનો બેઝિક આઈડિયા ક્લિયર કર્યો હતો, બરોબર. હવે અત્યારે હાલ જેટલા બી કોન્સેપ્ટના એક્ઝામ્પલ હશે જે પેટર્નથી ગણાય છે તો એના ઉપર થોડું ધ્યાન આપીએ તો વધારે ક્લિયર થશે. સમજો આપણી પાસે એક તરંગ લંબાઈ આપી છે 975 એંગસ્ટ્રોમ, 975 એંગસ્ટ્રોમ, ઠીક છે. અને આની અંદર કયું છે કે ધરાવસ્થાથી એટલે n બરાબર 1 થી શરૂ થાય છે, તો એ કયા ક્વોન્ટમ નંબર માટે હશે ભાઈ? તરંગ લંબાઈ કયા ક્વોન્ટમ નંબર માટે હશે? તો શું કરીશું આમાં? r 1/1² માઇનસ 1/n² થઈ જશે. મને ક્વોન્ટમ નંબર શોધી આપશો કેટલો થશે? લેમ્ડાની કિંમત લખી દો 1/λ 1 બાય કેટલા થાય? 9.75 into 10 અને સાથે ગુણાઈ જશે, મારી ભૂલ થઈ છે, into 10⁻8 થશે, બરોબર. 2 જતા રહેશે એટલે તો આપણા માટે બરાબર r 1.097 into 10⁻7 1/1 એટલે ટૂંકમાં 1 જ થઈ જશે. અહીંયા 1 થશે અને માઇનસ 1/n² રહેશે. n ફાઇનલી કેટલો આવે છે મલ્ટીપ્લાય કરીને મને કહી દો. કેટલો થાય ભાઈ? ગુડ, રાઈટ છે. બાકીના ગણવાનું રાખજો. 4 આવશે. ઓકે, કેટલી લાઈન ઉદ્ભવે? આગળના પ્રશ્નમાં કેટલી લાઈન મળે? ઉત્તેજિત લાઈન. તો એ લાઈનની સંખ્યા n into n-1/2 ધરાવસ્થામાં છે એટલા માટે 4 લખી દો. 4 - 1 ભાગ્યા 2 એટલે 6 આવી જશે. 6 લાઈન મળશે. કઈ કઈ એ તમારે સમજી લેવાની હશે. તો એના પછી આગળનો પોઈન્ટ લઉં છું તો એમાં બતાવું છું. જુઓ, પરમાણુની આયનીકરણ સ્થિતિમાન અહીંયા બતાવ્યું છે. પરમાણુનું આયનીકરણ સ્થિતિમાન એ આપણને કીધા છે 122.4 વોલ્ટ. 122.4 વોલ્ટ કીધા છે. તો હવે કીધું છે પહેલી અને બીજી ઉત્તેજિત અવસ્થા થાય. પહેલી ઉત્તેજિત અવસ્થા અને બીજી ઉત્તેજિત અવસ્થા. પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા નું સ્થિતિમાન કેટલું થાય? શું થાય છે આમાં? આવ્યું શું? ચલો, આ પરમાણુની આયનીકરણ સ્થિતિમાન ધરાવસ્થાનું હશે, બરોબર. ધરાવસ્થાનું ઉર્જા છે, E1 છે. ચલો, તો હું અહીંયા તમને બતાવી દઉં. E1 આપણને આપ્યા છે. E1 છે 122.4 વોલ્ટ. કહો જૂલ કહેશો, ઇલેક્ટ્રોન વોલ્ટ કહી દો તો બી ચાલી જશે, ઠીક છે. મેં ઇલેક્ટ્રોન વોલ્ટના આધારે આટલું લખ્યું છે. હવે આપણને આ એનર્જી આપી છે. માઇનસ લખવું હોય તો માઇનસ લખી શકો, બાકી હાલ પૂરતું એની જરૂર નથી. તો આ એનર્જી આપણને આટલી મળી છે. તો મને એમ કહેશો કે બીજી કક્ષા માટે કેટલી થતી હોય? હા, કારણ કે E બરાબર z²/n² છે ને. E બરાબર E proportional to z²/n². That means 122.4 z² તો આપણે લખવાની જરૂર નથી, ભાગ્યા n² કરી દઉં છું. અને n ની કિંમત 2 છે એટલે આપણે લખીશું 122.4 ભાગ્યા 2 એટલે ફાઇનલી આન્સર E2 કેટલો આવ્યો? 30 સમથિંગ એક્ઝેક્ટ 6 છે ને. હા, 6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, E2 ને E1 મળી ગયા છે. તો ઉત્તેજિત સ્થિતિમાન કોને કહે છે? ઉત્તેજિત સ્થિતિમાન કોને કહેવાય? જો E1 પર છે, આ 1 પર છે ત્યારે E1 હશે, અહીં 2 પર હશે ત્યારે E2 હશે. હવે આ 3 પર છે તો E3 હશે. તો પહેલી ઉત્તેજિત અવસ્થાને કોને કહીશું? અહીંથી આ 2 અને 2 અહીંથી જે આવે ને, અહીંથી અહીંયા જાય છે, તો એ દરમિયાન આને પહેલી ઉત્તેજિત અવસ્થા કહીએ. પછી ક્યાં જશે? પહેલામાંથી ત્રીજામાં જાય તો એને શું કહ્યું છે? બીજી ઉત્તેજિત અવસ્થા છે, ઠીક છે. સમજ આવે છે? તો પહેલું ઉત્તેજિત સ્થિતિમાન કેટલું? બીજું ઉત્તેજિત સ્થિતિમાન કેટલું?
તો તમે સીધું કહીએ કહો છો પહેલું ઉત્તેજિત સ્થિતિમાન એટલે E2 માઇનસ E1 અથવા E1 માઇનસ E2 બેનો ડિફરન્સ લઈ લો અને બીજું ઉત્તેજિત અવસ્થા એટલે E3 માઇનસ E1 તો E3 એ શોધવા પડશે મારે તો E3 માં હું ડાયરેક્ટ લખી દઉં કેટલું થાય 122.4 ભાગ્યા 3 નો વર્ગ એટલે તમે મને ફાઇનલી આન્સર કહી શકો કેટલો આવે છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઠીક છે આ મળી ગયું એના ઉપરથી તો હવે તમને આ રિઝલ્ટ આવશે તો એના ઉપરથી મને પહેલી ઉત્તેજિત સ્થિતિમાન કેટલું બીજું ઉત્તેજિત સ્થિતિમાન કેટલું જે અહીંયા શોધી આપશો અહીંયા હું નેક્સ્ટ સ્ટેપમાં લખી દઉં તમારી સામે અત્યારે ગણતરી કરું છું એમાં અહીંયા લખું છું પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન હવે પ્રથમ ઉત્તેજિત સ્થિતિમાન લખું એટલે E2 માઇનસ E1 તો E1 ને E2 નો ડિફરન્સ લઈ લઉં છું હું ડેલ્ટા E અહીંયા હું સ્ટેપમાં લખું છું E1 માઇનસ E2 તો કેટલા છે 122.4 ઓછા 30.6 E2 તો આ થશે 122.4 ઓછા 30.6 ફાઇનલી એક આન્સર મળશે આમાં આપ્યો છે 91.8 ઠીક છે એવું પછી બીજાનું શોધો તો E3 માઇનસ E1 આવે હા તો સમજ આવી ગઈ કોન્સેપ્ટ બંનેમાં કોઈ પણ નો પોટેન્શિયલ આપે આયનીકરણ સ્થિતિમાન તો એ વખતે પ્રથમ અને બીજી ઉત્તેજિત સ્થિતિમાન કઈ રીતે ફાઇન્ડ થશે તો ડિવાઇડેડ બાય n સ્ક્વેર કરી દો તો આના આધારે પ્રથમ અને દ્વિતીય ઉત્તેજિત સ્થિતિમાન મળશે સમજવા જેવું ક્વેશ્ચન છે એના પછી બીજો આપું છું જો હવે તમે આની અંદર ટ્રાય કરો પરમાણુનો આયનીકરણ સ્થિતિમાન આપ્યો છે આયનીકરણ સ્થિતિમાન એ આપ્યો છે 122.4 આટલો આપ્યો છે બરોબર ઇલેક્ટ્રોન વોલ્ટ કો જે કહેશો ઉર્જા કહેશો તો ક્રમાંક કેટલો હશે ઓકે તો આપણે કયું સ્ટેપ લખીશું આમાં E બરાબર હા 122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 13.6 z² બાય n² પણ ધરાવસ્થા છે ને એટલે 1² લખી દઉં છું ઠીક છે તો z² બરાબર કેટલા આયા 122.4 ભાગ્યા 13.6 બરાબર 9 થશે ને z બરાબર કેટલા મળે 3 મળે તત્વ કયું થાય લિથિયમ થશે બરાબર ઠીક છે આ સમજ રાખજો આને હવે જો બીજી પેટર્નમાં વાત કરું છું કે હાઇડ્રોજનની મહત્તમ બ્રેકેટની મહત્તમ તરંગ લંબાઈ શોધી આપશો H માટે બ્રેકેટની મહત્તમ તરંગ લંબાઈ ચલો બ્રેકેટ એટલે કેટલું આવે ભાઈ હા મહત્તમ તરંગ લંબાઈ એટલે ક્યાંથી જાય યાદ કરો ઉર્જા સ્તર મિનિમમ n થી n+1 n+1 અને એમાં n કેટલો છે બ્રેકેટ માટે લાયમન બામર પાસ્ચન બ્રેકેટ 4 આવે ને તો એનો મતલબ 4 થી ક્યાં જશે 5 માં જાય તો આપણું સ્ટેપ લખી દો બસ સીધું સૂત્ર 1/λ is equal to r 1/4² minus 1/5² બસ આ ફાઇનલી જે શોધશો એ આન્સર મળશે આવડે કે નહીં કેલ્ક્યુલેશન તમારે કરવાની છે હું હવે બીજો પેટર્ન તમને વાત કરું છું બામરની હિલિયમની મેક્સિમમ તરંગ લંબાઈ કેટલી આ ઓકે મેક્સિમમ તરંગ લંબાઈ કેટલી શું થશે ભાઈ બામરની પહેલા મેક્સિમમ ક્યાં જાય n થી n+1 હા તો n થી n+1 તો બામર એટલે 2 અને 2 થી 3 જાય z કેટલો હિલિયમ માટે 2 છે તો સૂત્ર કયું વાપરું બોલો 1/λ r z² 2² minus 1/3² ઠીક છે આના આધારે લેમ્ડા આવે ઓકે આનાથી ઈઝી મેથડ
નહીં, અને હું તમને પૂછું છું, કદાચ આમ સિમ્પલ મેથડ થી કેલ્ક્યુલેશન કરો તો ક્યાં જાય છે? 2 થી 3 માં. તો બીજા નંબરના ક્રમની ઉર્જા કેટલી? n બરાબર 2 ની 3.4 અને ત્રીજાની કેટલી બોલો? 1.51. ઠીક છે, તો આમ ના કરીએ કે ડેલ્ટા ઈ બરાબર 3.4 ઓછા 1.51 z². બરાબર. હવે આના આધારે આપણે આટલી એનર્જી આવી છે અને એને ડિવાઇડેડ બાય n² કરીને કેલ્ક્યુલેશન જો કે સીધું જ આવી ગયું છે અને બરાબર શું કરી શકીએ છીએ? hc/λ બરાબર hc/e લેમ્બડા કરી દો તો આવી ગયા કે નહીં? z 2 લેવાના અને hc/e લેમ્બડા ના આધારે લેમ્બડા મળી જશે. ગણાવું કે સમજાવવું આમાં? બરાબર. બંને રીતે સમજ રાખજો, ખ્યાલ આવશે તમને. ઓકે, અહીંયા સમજો. હવે હું ક્વેશ્ચન પૂછું છું હાઇડ્રોજનની ધરાવસ્થા માટે. ધરાવસ્થા છે એમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું કેન્દ્ર પર? સૂત્ર કયું આવે? પેલા તો રેડિયસ કેટલી ધરાવસ્થાની? 0.0 એંગસ્ટ્રોમ. વેલોસિટી 2.2 ગુણ્યા 6 મીટર પર સેકન્ડ. ઠીક છે, તો મેગ્નેટિક ફિલ્ડ કેટલું? B બરાબર આવે કેન્દ્ર પર μ0I/2r. ઠીક છે, μ0I/2r. I કેટલો અને R કેટલો? R તો આપી દીધો છે. I કેટલો? I બરાબર E into E થાય કે નહીં? FE થાય ને? સોરી, મારી ભૂલ થઈ. F into E. અથવા પછી તમે સિમ્પલ લખો કે અહીંયા ભ્રમણ જ થાય છે ને, તો ભ્રમણ માટે જ આપણે ગણતરી કરવી છે ને. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે r ત્રિજ્યામાં અને કેટલા વ્યક્તિ ભ્રમણ કરે છે? 20 વ્યક્તિ. તો I બરાબર q/t કરો. ઠીક છે, અને તમે આના બદલે સીધું તમે રિલેશન યુઝ કરી લેશો તોય ચાલશે ટોટલ ઉપરથી. તો અથવા ચલો qv/2πr ઇક્વેશન હતું કે નહીં આઈનું? હા, તો એ જ લખી દો ને જેથી માથાકૂટ મટે આપણને. મેં તમને પ્રવાહના ઇક્વેશન લખાયા, એમાં I ના અને Q ના બદલે ઇલેક્ટ્રોન કરી દો, E કરી દો. તો બોલો આવી ગયો જવાબ? હવે તમે ડેટા મૂકો અંદર, તો B બરાબર સીધું સ્ટેપ લખો μ0/2r લખો અને સાઈડમાં EV/2πr કરો. ફાઇનલી જે હશે આન્સર મળી જશે. 4π કેન્સલ થઈ જશે μ0 ની વેલ્યુ અને બાકી વેલોસિટી ઉપરથી આન્સર આવશે. ક્લિયર? હવે તમને ક્વેશ્ચન પૂછું આગળ, હિલિયમ માટે શું થાય? હિલિયમ માટે શું થશે? ચલો, હા, હિલિયમ માટે મેગ્નેટિક ફિલ્ડ ધરાવસ્થાનું. ચલો એક કામ કરો, તમે મને કહી દો R કેટલું થાય? 0.53 n²/z. n તો 1 છે ને ધરાવસ્થા માટે, તો 0.53 ભાગ્યા z2 થશે હિલિયમ માટે. 2 થઈ ગયો. તો આ એંગસ્ટ્રોમ રેડિયસ આવી ગઈ. વેલોસિટી નું 2.2 ગુણ્યા 10⁶ z/n હતું. હા, તો 2.2 ગુણ્યા 10⁶ અને z2 છે એને 1 છે કારણ કે ધરાવસ્થા છે. તો આટલું આવી ગયું. બાકી ઇક્વેશન કયું? મેગ્નેટિક ફિલ્ડ નું કોમન μ0I/2πr અને I ના બદલે લખી દેવાનું μ0/2π, સોરી 2r, પાઈ નહીં આવે, 2 into r અને I ના બદલે EV/2πr. કઈ પણ ફાઇન્ડ કરીએ કો? મોમેન્ટ ફાઇન્ડ કરીએ કો? મોમેન્ટ બધું જ ફાઇન્ડ થાય. હવે તમને આ મેથડ સમજ આવી જવી જોઈએ ક્યાંથી યુઝ કર્યો છે. આમાં ગમે તે ફાઇન્ડ કરવાનું કે તમને એનો આઈડિયા આવશે. ઓકે, એક બીજો PMT 2004 માં પૂછાયેલો ક્વેશ્ચન છે, તમારા સામે મૂકું છું, થોડું વિચારીને મને કહેજો. કે ધારો કે આપણી પાસે આ E2 આપ્યા છે, સોરી આ E3 આપ્યા છે, અહીંયા એનર્જી લેવલ, આ E2 છે,
આગળ E1 છે. ઠીક છે, અહીંયાથી આ લેમડા 1 છે, આ લેમડા 2 છે અને આ લેમડા 3 છે. કયું રિલેશન આવે ભાઈ લેમડા વચ્ચે? ઉર્જાનું શું રિલેશન છે? ગુડ, બરોબર. તો E3 ટોટલ એનર્જી બરાબર કેટલા થાય? E1 પ્લસ E2 થશે. ધેટ મીન્સ હું કહી શકું કે ભાઈ આની એનર્જી વત્તા એની એનર્જી બરાબર ટોટલ એનર્જી. તો અહીંયા હું લખું hc બાય લેમડા 3 બરાબર hc બાય લેમડા 1 વત્તા hc બાય લેમડા 2. ફાઇનલી hc કેન્સલ થયા તો 1 upon લેમડા 3 is equal to 1 upon લેમડા 1 વત્તા 1 upon લેમડા 2. આ એક રિલેશન આવ્યો. આવું એક ઇક્વેશન તમને યાદ રાખવાનું છે. બીજું છે એના પછી ક્વેશ્ચન છે, એમાં કહ્યું છે હાઇડ્રોજન પરમાણુ 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટની આયનીકરણ સ્થિતિમાં છે, તો ધરાવસ્થામાં સંક્રાંતિ કરે કેટલાનું ફોટોનનું ઉત્સર્જન કરે? ક્વેશ્ચન સમજો. ક્યાં છે H પરમાણુ? આ H ઇલેક્ટ્રોન 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ અવસ્થામાં છે, ત્યાંથી ધરાવસ્થામાં આવે છે. ધરાવસ્થામાં આવે છે તો ફોટોનની એનર્જી કોઈ આઈડિયા કહી શકે? n બરાબર 0.85. આ 13.6. હા, તો n બરાબર 2 1 2 3.4, 3 કેટલા 1.51 અને ચોથું કેટલું 0.85. n બરાબર 4 0.85. ત્યાંથી અહીંયા આવે તો આ બેનો ડિફરન્સ લેજો 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. તો એ ડિફરન્સ આવી ગયો ને, તો યાદ હોય ને તો આ બધું કામ ઈઝી થઈ જશે. જો ડિફરન્સ યાદ હોય તો એના આધારે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ નો ફોટોન બહાર કાઢે. તો ક્વેશ્ચન એમાં પૂછ્યો છે અમુક એક, જો કે હું માનું ત્યાં સુધી તમને આવડશે. લિથિયમ અને હિલિયમ ની મહત્તમ તરંગ લંબાઈ શોધી શકશો? બરોબર, હમણાં મેં ગણાવ્યું છે એટલે કોઈ મોટી વસ્તુ છે નહીં, અને એ ટાઈપના ક્વેશ્ચનનો કોન્સેપ્ટ એક ના એક રિપીટ થાય છે એટલે હું લેતો નથી. ચલો, અહીંયા કહ્યું છે હાઇડ્રોજનની પહેલી ઉત્તેજિત અવસ્થા અને બીજી ઉત્તેજિત અવસ્થામાં ક્ષેત્રફળનો ગુણોત્તર લો. હાઇડ્રોજન નહીં કરતો, હું હિલિયમ કહું છું. હિલિયમ માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થા નહીં, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માં ક્ષેત્રફળનો ગુણોત્તર A1 by A2. That means R1 square by R2 square. कर दो कैलकुलेशन. चलो हाँ ये करवानुं છે. ट्राय कर लो ट्राय. Z કેમ? ઓકે, પ્રથમ ઉત્તેજિત અવસ્થા ને એટલે ધ્યાન રાખજો n બરાબર 2 થશે, બરાબર, અને n દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3 થશે. ઠીક છે. R proportional to n square by z, પણ તત્વો તો એના જ રહે છે એટલે z કેન્સલ થઈ જશે, તો R proportional to n square આવે. તો એના ઉપરથી A1 by A2 બરાબર n1 R1 by R2 છે ને, R1 by R2 નો હોલ સ્ક્વેર છે, is equal to n1 by n2, અને એનો સ્ક્વેર છે અને એનો પાછો શું થશે? સ્ક્વેર થાય એટલે 4 ઘાત કરી દઉં તો n1 ની 4 ઘાત ભાગ્યા n2 ની 4 ઘાત. હવે n1 ને n2 આપેલા છે તો લખી દો n1 થયો, આ n2 છે, 4 2 નો વર્ગ 4 ઘાત અને 3 ની 4 ઘાત. કેટલો કહ્યું તો તમે લોકોએ? 16/81 આવશે જવાબ. ઠીક છે, આ પેટર્ન સમજજો. હવે બસ આટલી પેટર્નના આ ટાઈપના છે.
પછી હું પીવાયક્યુ લઈશ, એમાં થોડા વ્યવસ્થિત ક્વેશ્ચન આવશે પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં. પણ અત્યારે હાલ હું એક્સરે નો નાનો ટોપિક છે, તો એક્સરે ના થોડા ક્વેશ્ચન આપણે ચેક કરીએ છીએ, મોટા ભાગે આવડે એવા છે. કોઈ મને કે આલ્ફા છે ની તરંગ લંબાઈ શોધી આપશો? કેટલી થાય? ઝેડ બરાબર સમજો 81 આપ્યો હોય તો સિમ્પલ ઇક્વેશન માં શું કરીએ? મને ઇક્વેશન તો લખાઈ આપો, કયું થાય? 1/λ is equal to r z minus 1 નો સ્ક્વેર. એક્સરે થયું ને, એક્સરે છે z minus 1 નો સ્ક્વેર 1 કે આલ્ફા ક્યાંથી આવે યાદ કરો? બીજામાંથી પહેલામાં, તો 1 સ્ક્વેર માઇનસ 1/2 સ્ક્વેર થાય. બસ આ એક રિઝલ્ટ આવ્યો. હવે તમારે z બરાબર લખવાનો, r લખો, બાકી ગણતરી કરીને લેમ્ડા ફાઇન્ડ કરી લો કેટલો આવે છે. સમજ આવે છે રિલેશન ને? ઓકે, ચલો હવે એના પછી બતાવું છું. જો સમજજો કે ઓકે, આ સારો દાખલો છે. જો KLM ની ઉર્જા EK બરાબર 69.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, EM બરાબર EL બરાબર 11.3 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, EM બરાબર 2.3 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલું આપ્યું છે. લેમ્ડા આલ્ફા શોધવો છે, લેમ્ડા બીટા શોધવો છે, બરોબર? ઓકે, અને લેમ્ડા મિનિમમ પણ ચેક કરવું છે. શું થશે? ગુડ. જો સમજો, આ 1 થાય, કે આવે ને, જ્યાં કે આવે ત્યાં n બરાબર 1 થાય, L n બરાબર 2 અને M n બરાબર 3 થશે. બરાબર? આ તમને સમજ આવી જુઓ. હવે જયારે હું આલ્ફા ની વાત કરું, તો આલ્ફા ની વાત કરીશ ને, તો વખત ક્યાંથી ક્યાં જાય? 1 થી 2 માં જાય. 1 થી 2 માં. બીજા શબ્દોમાં હું કહી શકું k થી l થી k માં. ઉલટું લખ્યું મેં, ઉલટું લખી કાઢ્યું છે. 2 થી 1 l થી k માં જશે. ક્લિયર? હવે તમારે ડિફરન્સ આ બેનો લઈશું, k ને l નો. તો એના માટે સ્ટેપ લખું તો ડેલ્ટા E બરાબર h સિવાય E લેમ્ડા. ઠીક છે? હવે તમે થોડું ધ્યાન ઉપર રાખો, આ બેનો ડિફરન્સ લેજો. કોનો? L અને K નો. બીજામાંથી પહેલામાં આવે એટલે તો 69.5 માઇનસ 11.3, જે અહીંયા લખી દઉં છું. 69.5 માઇનસ 11.3. ઓકે, હું અહીંયા થોડુંક એક કામ કરું છું, થોડું નીચે જ લખી દઉં છું, જેથી આગળ લખતા ફાવે. 69.5 માઇનસ 11.3. પણ શું છે ભાઈ? કિલો છે ને, તો કિલોને આપણે કન્વર્ટ કરીને 10⁻³ કર્યા. ઇલેક્ટ્રોન વોલ્ટ એમના એમ રહેવા દો. બરાબર? HC બાય એની કિંમત લખી દો. કેટલી થાય? 12.42 10⁻⁷. અને લેમ્ડા એમના એમ રહેવા દો. ફાઇનલી લેમ્ડા આવી જશે. કેટલો આવે છે? લેમ્ડા આલ્ફા આવી ગયો. આવ્યો કે નહીં? એના ઉપરથી લેમ્ડા આલ્ફા આવશે. લેમ્ડા બીટા શોધવો છે, એ પછી શોધીએ. પહેલા લેમ્ડા આલ્ફા ની કિંમત લખી દો. ઠીક છે? લેમ્ડા બીટા શોધી આપશો. લેમ્ડા બીટા ક્યાં જાય? 3 થી 1. તો 69.5 માઇનસ 2.3 કરો બરાબર HC બાય લેમ્ડા. લેમ્ડા મળી જશે. ઓકે, લેમ્ડા મિનિમમ કઈ રીતે શોધાય? બીટામાં ખબર પડી છે બીજા છોકરાઓને? હા, તો બીટામાં કેલ્ક્યુલેશન કરો. ના ખ્યાલ આવ્યો હોય એ લોકો માટે હિન્ટ આપું છું, બાકીના તમે ગણતા રહેજો. બીટા આવે ને તો ધ્યાન પર રાખજો કે ક્યાં જાય? ત્રીજામાંથી પહેલામાં આવે. અને ત્રીજું એટલે KL M થાય, M થી K માં આવે. તો આપણે EK માઇનસ EM કરીશું બરાબર HC બાય E લેમ્ડા લઈશું.
હવે ઈકે 69 પોઈન્ટ સમથિંગ હતું 5 અને 2.3 છે 69.5 માઇનસ 2.3 અને કિલો છે એટલે 10⁻³ કર્યા બરાબર HC એના બદલે તો 12.42 10⁻⁷ ભાગ્યા લેમ્ડા બીટા થઈ ગયું. બસ આ એક જવાબ થયો. ઓકે જે હશે એમાં તમે ચેક કરી લેજો એ આન્સર ઠીક છે. મિનિમમ માટે ઇન્ફાઇનાઇટ લેવાનો ઇન્ફાઇનાઇટ લેજો. તમને એલ આલ્ફાની મિનિમમ કે એલ બીટાની મિનિમમ કે એ તમારી રીતે ચેક કરી લેવાનું એના પછી તમને ખ્યાલ આવી જવો જોઈએ બરાબર. એટલે હું એને અત્યારે હાલ ટાઈમ નહીં બગાડતો. ઓકે અહીંયા એક સ્ટેપ કહ્યું છે એમાં કહ્યું છે એક્સરે ટ્યુબમાં જે વોલ્ટેજ આપ્યો છે ને એક્સરે ટ્યુબ વોલ્ટેજ એ આપણને 20 કિલોવોલ્ટ આપ્યો છે 20 કિલોવોલ્ટ આપ્યો છે અને એમાં ઇલેક્ટ્રોન 5% ઉર્જા ગુમાવે છે. ઇલેક્ટ્રોન 5% ઉર્જા ગુમાવે છે. તો ઉત્સર્જિત ફોટોનની તરંગ લંબાઈ કેટલી? એક્સરે ફોટોનની તરંગ લંબાઈ કેટલી? શું થાય આમાં? ઇલેક્ટ્રોનની હા એટલી મેળવી એટલી જ મેળવી છે 95% તો હા તો ઈવી જેટલી ટોટલ એનર્જી ખરી ઈ ટોટલ કેટલી ઈવી થયું કે નહીં? વોલ્ટેજ આપ્યો છે અને ઇલેક્ટ્રોન છે ઈવી થાય એના 5% એને મેળવી તો મેળવેલી કેટલી? તો ઈવી ગુણ્યા 5/100 આટલી ફોટોને મેળવી છે અને એના બરાબર જોવા જાઓ તો HC/E લેમ્ડા કરો. સોરી આમાં તો 1 મિનિટ આપણે ચેક કરતા જઈએ. હું માનું ત્યાં સુધી ઈવી લખવાની જરૂર નથી એકલો વોલ્ટેજ લખીશું તો એ ચાલશે પણ ઠીક છે અંદર કિંમત મૂકીએ છીએ. ઈ વોલ્ટેજ V આપ્યો છે 5/100 અને બરાબર HC/લેમ્ડા કરી દો બરાબર. HC/લેમ્ડા કરશો તો ફાઇનલી તમને લેમ્ડા મળશે. કેટલો આવ્યો? મેથડ સમજ આવી છે દરેકને? બાકીના છોકરાઓ જો વોલ્ટેજ ટોટલ ઈવી થયો વોલ્ટેજ V છે તો ઉર્જા ઈવી થશે. હવે આપણે જોવા જઈએ પેલી 5% જાણે લીધી છે તો 5/100 થયું તો એટલી એનર્જી આને મળી. એ ફોટોને લઈ લીધી તો ફોટોની એનર્જી કેટલી? HC/લેમ્ડા. ફોટોની ઉર્જા આવી ગઈ. ક્લિયર ને? ચલો એક બીજો ક્વેશ્ચન આપું છું. એમાં જુઓ મોલિબ્ડેનમની કે આલ્ફાની તરંગ લંબાઈ 71 પિકોમીટર છે. તો મોલિબ્ડેનમની કે આલ્ફાની તરંગ લંબાઈ આટલા છે. એની ઇલેક્ટ્રોન નીકળી જવાથી ઉર્જા 23.32 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ થાય છે બરોબર. અને એલ કક્ષામાં નીકળવાથી ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી થતી હશે? ધેટ મીન્સ અહીંયા આપણને કહ્યું છે એક વસ્તુની સમજ રાખો કે આલ્ફાની તરંગ લંબાઈ આટલી આપણને આપી છે અને એલ ની ઉર્જા આપણને કહી દીધી છે. સોરી કે ની ઉર્જા આપણને એક જ મિનિટ હું જોઈ લઉં થોડું મારાથી કોઈ મિસ્ટેક થાય છે શું સમજવામાં. ઓકે કે ની એનર્જી છે એ 23.32 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. સમજો ઈકે બરાબર આટલી આપી છે બરોબર. ઈકે બરાબર 23.32 ઇલેક્ટ્રોન છે. તો ઈએલ ની એનર્જી કેટલી શોધી શકો?
હું હિન્ટ આપું તમે ફરી સમજો. આલ્ફાનું કે આલ્ફાનું ઉત્સર્જન થાય છે. લેમડા આટલા આપ્યા છે, ઈ કે આટલા આપ્યા છે, ઈએલ કેટલા, તો કયું આવે? આ આલ્ફા માટે ગુડ, ઈ કે માઇનસ ઈએલ ઇઝ ઇક્વલ ટુ HC બાય ઈ લેમડા. થઈ જશે. બસ આના આધારે જવાબ આવી ગયો. આમાં તો આપણો ઈએલ બરાબર ચેક કરવાના છે. શોધી કાઢો કેટલો